વિગતવાર સમાચાર તો રાજકોટ ભાજપના નેતાએ કરેલા ગેરકાયદે ડેન્ટલ કેર ક્લિનિકના બાંધકામને નોટિસ। યુનિવર્સિટી રોડ પર ભાજપ શહેર મહામંત્રી વિજય પાડલિયાએ ઊભું કર્યું પ્લાન વિરુદ્ધનું બાંધકામ। તંત્રએ 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી। 7 દિવસમાં વધારાનું બાંધકામ દૂર નહીં કરાય તો થશે ડિમોલિશન। ડેન્ટલ કેર ક્લિનિકનું સાંસદ અને ભાજપના નેતાઓના હસ્તે કરાયું હતું ઉદ્ઘાટન। શહેર મહામંત્રી વિજય પાડલિયાએ બાંધકામ નિયમ મુજબ હોવાનું કહ્યું। રાજકીય હિતેચ્છુઓ કાવતરા ઘડતા હોવાનો વિજય પાડલિયાનો દાવો। કેટલાક લોકો પૈસા પડાવવા નોટિસ આપતા હોવાનો પાડલિયાનો આરોપ। રાજકોટમાં ખુદ ભાજપના નેતા દ્વારા ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે યુનિવર્સિટી રોડ ઉપર આવેલું એસીપી ડેન્ટલ કેર છે। અહીંયા જ આ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું છે, એટલે કે નિયમ વિરુદ્ધનું આ બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને તેને જ લઈને હવે કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। 7 દિવસનો જે ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે। જો 7 દિવસમાં નોટિસનો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો આ ડેન્ટલ ક્લિનિકમાં ડિમોલેશન છે તે કરવામાં આવશે। જે ભાજપના શહેર ભાજપના મહામંત્રી છે વિજય પાડલિયા તેમના જ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશને નોટિસ ફટકારી છે। મહત્વની વાત એ છે કે 27 સપ્ટેમ્બરના રોજ આ જે ડેન્ટલ ક્લિનિક છે કેર છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં જ ભાજપના દિગ્ગજ જે નેતાઓ છે સાંસદો છે તે ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે જે નિયમ વિરુદ્ધનું બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને તેનો જ ઉદ્ઘાટન પ્રસંગ રાખવામાં આવ્યો હતો અને આ ઉદ્ઘાટન પ્રસંગમાં જ ધારાસભ્યો સાંસદ સહિતના જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવા માટે કોર્પોરેશને નોટિસ તો છે તે ફટકારી છે। ત્યારે હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ। હવે કોર્પોરેશનના નિયમો પ્રમાણે આપણે પ્લાન મૂક્યો છે, પ્લાન મંજૂર થઈ ગયો છે અને બાંધકામ મંજૂર થયો પ્રમાણે બાંધકામ કરેલું છે। હવે અત્યારે જે કાંઈ અમારા હિતેશો જે કાંઈ છે કોર્પોરેશન દ્વારા અમને નોટિસ દેવામાં આવેલી છે, એટલે કોર્પોરેશને જે કાંઈની જે ક્વેરી છે એ અમે પૂરી કરી દઈશું। પણ આ થોડુંક બધું રાજકીય થોડુંક બધું મારી સાથે આવું બધું થોડુંક કરવામાં આવે મને એવું લાગે છે। એટલે અત્યારે અમે જે કાંઈ છે નીચે એસીપી ડેન્ટલ પ્લાન્ટ પહેલાં ચાલુ કરી દીધું છે। બાકી રાજકોટની અંદર આવા કેટલા મકાનો ઘરની અંદર તમે બેડવાળા હોસ્પિટલો બનાવેલી છે। આ જ એરિયાની તમને 100 હોસ્પિટલો દેખાડી કે ઘરની અંદર બનાવેલી છે, પણ હવે એની ઘરની અંદર બનાવેલી છે તો કોઈ નડતરરૂપ ના હોય। મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ફરી વિવાદમાં સપડાયા। નગરપાલિકાએ જે કોમ્પ્લેક્સને સીલ માર્યું હતું, પ્રમુખે તેમાં જ પ્રોપર્ટી ખરીદી। પ્રમુખે ગેરકાયદે મિલકતમાં લાખોની દુકાન ખરીદતા રાજકારણ ફરી ગરમાયું। પાર્કિંગની સુવિધા ન હોવાથી નગરપાલિકાએ કોમ્પ્લેક્સ સીલ કર્યું હતું। અગાઉ ભાજપના જ 11 સભ્યોએ પ્રમુખ કીર્તિ પટેલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। 15 લાખનું LED, 32 લાખનું ટાઈમર સ્વિચ અને સ્વિમિંગ પુલ સમારકામમાં લાગ્યો હતો 45 લાખના કૌભાંડનો આરોપ। સીલ મારેલી દુકાન વેચાણ પર રાખતા પ્રમુખ સામેના આરોપો પ્રબળ બન્યા। પ્રમુખ કીર્તિ પટેલે દુકાન ખરીદી હોવાના દસ્તાવેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। પ્રમુખ સામે લાગેલા કૌભાંડના આરોપ સામે વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે। વિરોધ પક્ષે ચીફ ઓફિસરને પ્રમુખ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રમુખને તમામ નિર્ણયથી દૂર રાખવાની માંગ કરી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ છે ફોન લાઈન પર। વિશાલ, જણાવશો કે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ફરી જે વિવાદમાં આવ્યા છે, આખો વિવાદ શું છે? જી વત્સલ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સત્તાધારી પક્ષ ભાજપની જે લુણાવાડા નગરપાલિકાની જે બોડી છે જેમાંથી 11 જેટલા સભ્યોએ જે રીતે તબક્કાવાર જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, પ્રમુખ સામે જે રીતે મોરચો માંડ્યો છે, કહી શકાય કે એક બાદ એક જે વિવાદ છે તે થમવાનું નામ નથી લેતો। અગાઉ પણ જે રીતે LED કૌભાંડને લઈને પણ જે સભ્યો રજૂઆત કરી હતી મોવડી મંડળને, ત્યારબાદ સ્વિમિંગ પુલમાં પણ ભ્રષ્ટાચાર થયો અને આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત જે 11 જેટલા સભ્યોએ આજે સોશિયલ મીડિયામાં જે રીતે ફોટા સહિતના જે દસ્તાવેજો વાયરલ કરવામાં આવ્યા હતા। આ જે કોમ્પ્લેક્સ છે જે કહી શકાય કે જે કોમ્પ્લેક્સ અગાઉ જે રીતે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેને સીલ પણ કરવામાં આવ્યું હતું। તદુપરાંત જે રીતે જે દસ્તાવેજો સામે આવ્યા, કહી શકાય કે જે દસ્તાવેજોને લઈને અનેક જે તર્ક વિતર્કો જે થઈ રહ્યા છે નગરની અંદર, કે જે રીતે ત્યારબાદ પાલિકાના જે રીતે સત્તાધીશો દ્વારા ત્યાં દુકાનો અને મકાનો રાખવામાં આવતા હોવાના જે ફોટા જે સભ્યો દ્વારા
સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અત્યારે જે નવો વળાંક સામે આવ્યો છે, અત્યારે તો જે રીતે વિજિલન્સ તપાસ કરી રહ્યા છે ત્યારે તેની સામે બીજો એક મુદ્દો સામે આવતા અનેક નગરમાં ચર્ચા ઉભા થયા છે. જી બિલકુલથી વિશાલ, સવાલ તો એ પણ ઉઠી રહ્યો છે કે એક તરફ આવેદન પત્ર અપાયું છે, નિર્ણયોથી દૂર રાખવા માટેનો પણ માંગ કરાઈ છે એ આવેદન પત્રમાં પ્રમુખને, અને સાથે સૌથી અગત્યની વાત એ છે કે આ કીર્તિ પટેલ પર અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે. જી વત્સલ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સત્તાધારી પક્ષ ભાજપના 11 સભ્યોએ જે રીતે બળવો કરી અને તેમની સામે મોરચો માંડ્યો છે, તેની સામે વિરોધ પક્ષના જે સભ્યો છે પાલિકાના, તેઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે કે ભાઈ આ તમામ નિર્ણયોથી તેમને દૂર રાખવામાં આવે. તેની સામે જે સત્તાધારી પક્ષના 11 સભ્યોએ પણ આ ક્યાંક ને ક્યાંક મોવડી મંડળ અને ભાજપ જે ઉપલી વિભાગને પ્રદેશ અધ્યક્ષ સુધી જે રજૂઆત કરી છે, અને ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો. તેની સામે નવા ને નવા ક્યાંક ને ક્યાંક વળાંકો સામે આવી રહ્યા છે. જી, પણ ત્યાં મોવડી મંડળ કેવા પ્રકારની કાર્યવાહી કરશે અને જે રીતે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. માંગીશ, આપ જોડાયા, આપનો આભાર. આપણી સાથે ફોન લાઈન પર ભાજપ શહેર પ્રમુખ છે ઋષિરાજ પંડ્યા. ઋષિરાજજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો એ જણાવશો કે આ જે વિવાદ છે, અગાઉ પણ કીર્તિ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે, આવેદનપત્ર લગાવવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે, અને આ રીતે જે ફરીથી આ વિવાદ સામે આવ્યો છે, દસ્તાવેજ વાયરલ થઈ રહ્યા છે, આપની પ્રતિક્રિયા? શેના દસ્તાવેજ વાયરલ થયા છે? જે આ કીર્તિ પટેલે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં દુકાનો ખરીદી હોવાના. કયા બિલ્ડિંગમાં? જે સીલ મારેલી દુકાન છે એ દુકાનનું વેચાણ થયું છે અને તેના દસ્તાવેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બરાબર. હા, એટલે એમાં એમણે જે અમને પોતાની જે ખુલાસા છે એ પાર્ટીમાં આપેલા છે. હા, અને એ વાત મોવડી મંડળના ધ્યાને છે, એમના જવાબો. અને રહી વાત પ્રોપર્ટી લે વેચની, એ તો એમનો વ્યક્તિગત મુદ્દો ગણી શકાય. બાકી એમના તથ્યોના આધારે પાર્ટી આગળ જે નિર્ણય લે બધાને મંજૂર રહેશે. ઋષિરાજજી, તમે કહી રહ્યા છો કે વ્યક્તિગત કહેવાય, પરંતુ આ તો સીલ મારેલી દુકાનો છે ને? એટલે સીલનો મુદ્દો જ્યાં સુધી એમના ખુલાસા ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી હોય તો બરાબર છે. બરાબર. એટલે જિલ્લા સ્વાગતમાં કઈ કોમ્પ્લેક્સનો મુદ્દો કોઈ અરજદારના રજૂઆતના આધારે ચાલે છે. એમાં કલેક્ટર સાહેબની રજૂઆતના આધારે, હુકમના આધારે કંઈક નગરપાલિકામાંથી કાર્યવાહી થયેલ છે, હું જાણું છું. પરંતુ એમણે જે એમની પ્રોપર્ટીની જે વાત છે એમાં પાર્ટીમાં અને મને અમારા નગરપાલિકાના બીજા સભ્યો મારફતે આ વાતની જાણ થઈ હતી. એમણે એમના ખુલાસા પાર્ટીમાં આપેલા છે. એ તથ્ય જોઈને આગળ પાર્ટી જોશે. બાકી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી પ્રોપર્ટી ખરીદવાનો મુદ્દો એમનો વ્યક્તિગત છે, અને પાલિકા ને ભારતીય જનતા પાર્ટીને એ બાબત સાથે કોઈ નિસ્બત રહેતો નથી. ઓકે, આપ વીટીવી સાથે જોડાયા, આપનો આભાર. બનાસકાંઠાના પાલનપુરમાં 100 જેટલા બીએલઓના બગાવતના સૂર. પાલનપુરમાં બીએલઓએ એસઆઈઆરની કામગીરીનો વિરોધ કર્યો છે. ચૂંટણી અધિકારી સમક્ષ જઈને એસઆઈઆરની કામગીરીનો વિરોધ કર્યો. વર્કલોડના કારણે માનસિક તણાવ રહેતો હોવાનો બીએલઓનો આરોપ છે. એસઆઈઆરની કામગીરીમાં લોકો પણ સહકાર ન કરતા હોવાને લઈને વિરોધ કર્યો. બીએલઓ સવારે 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો. તો આપણે જણાવી દઈએ કે દેશભરમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વિરોધના સૂર ઉઠ્યા છે. 100 જેટલા બીએલઓના બગાવતના સૂર. આ જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, તમામ બીએલઓ ઓફિસર છે. પાલનપુરમાં બીએલઓએ એસઆઈઆરની કામગીરીનો વિરોધ કર્યો છે, અને સાથે જ કહ્યું છે કે જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા કરવા માટે જાય છે ત્યારે લોકો તરફથી પણ યોગ્ય સહકાર નથી મળી રહ્યો. ચૂંટણી અધિકારી સમક્ષ જઈને એસઆઈઆરની કામગીરીનો વિરોધ કર્યો છે. વર્કલોડના કારણે માનસિક તણાવ રહેતો હોવાનો પણ બીએલઓનો આરોપ છે. એસઆઈઆરની કામગીરીમાં લોકો પણ સહકાર નથી કરતા અને સવારે 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કામ કરતા હોવાનો આરોપ લાગ્યો. કાર બ્લાસ્ટની દહેશત વચ્ચે ભુજમાંથી મળ્યો કાશ્મીરી પરિવાર. પોલીસ તપાસ દરમિયાન ભુજની હોટલમાંથી
કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે. કાશ્મીરી પરિવાર પરપ્રાંતમાં ભિક્ષાવૃત્તિ કરતો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો. લઘુમતી સમાજના લોકોની સંવેદના મેળવીને રાત્રે હોટેલમાં આશરો લીધો હતો. તપાસ દરમિયાન મળેલા પરિવારના 6 સભ્યોની પોલીસે પૂછપરછ કરી. જનતા ઘર હોટલના સંચાલક પિતા દીકરા સામે ગુનો નોંધાયો. હોટલ રજિસ્ટરમાં પરિવારના એક જ સભ્યના નામની એન્ટ્રી કરી હતી. પરિવારના તમામ સભ્યોના મોબાઈલ ફોન FSLમાં મોકલાયા છે. પશ્ચિમ કચ્છ પોલીસે પરિવારની વિગતો કાશ્મીર પોલીસને મોકલી છે. તો દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થામાં ખૂબ જ વધારો કરી દેવામાં આવ્યો છે. તપાસ પણ કરવામાં આવી રહી છે અને તેની વચ્ચે ભુજમાંથી એક કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે. તમારી ટીવી સ્ક્રીન પર જે તસવીરમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો, ભુજની હોટલમાંથી આ કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર છે ફોન લાઈન પર. મયુર, જણાવશો કે ભુજમાંથી હોટલમાંથી જે કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે તે મુદ્દે શું કાર્યવાહી છે? જી, આ ગઈકાલની ઘટના છે જ્યારે એસઓજી તપાસ દરમિયાન જનતાગર હોટલમાંથી કાશ્મીરી પરિવાર મળી આવ્યો હતો, જેને હાલ હસ્તગત કરી પૂછપરછ હાથ ધરી છે. ખાસ તો દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડ એલર્ટ પર આવી ગયું હતું. આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગ જાહેર સ્થળોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને તમામ શંકાસ્પદ ગતિવિધિ ઉપર નજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે ભુજના જનતાગર હોટલમાંથી એસઓજીની ટીમે કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો છે. તો હોટેલ સંચાલક સામે પણ રજિસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જી બિલકુલ. મયુર, આપ ફોન લાઈન પર જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે જણાવી દઈએ કે એક તરફ જો દિલ્હીમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ વધારી દેવામાં આવી છે. શહેર અને જિલ્લામાં જે લોકો પ્રવેશ કરી રહ્યા છે તેમની પણ તપાસ થઈ રહી છે. વાહનો તપાસવામાં આવી રહ્યા છે અને એની વચ્ચે એક આ સમાચાર સામે આવ્યા છે. ભુજમાંથી એક કાશ્મીરી પરિવાર મળી આવ્યો. પોલીસ તપાસ દરમિયાન ભુજની હોટલમાંથી કાશ્મીરી પરિવાર મળી આવ્યો હતો. કાશ્મીરી પરિવાર પરપ્રાંતમાં ભિક્ષાવૃત્તિ કરતો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. લઘુમતી સમાજના લોકોની સંવેદના મેળવીને રાત્રે હોટલમાં આ પરિવારે આશરો લીધો હતો. તપાસ દરમિયાન મળેલા પરિવારના 6 સભ્યોની પોલીસે પૂછપરછ કરી છે. ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓની તપાસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના ઘરેથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો છે. આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદના રાજેન્દ્રનગરના અસલ મંજિલ નામના ઘરમાં રહે છે. આતંકી અહેમદ સૈયદ રાઇઝિન જેવું ઝેરી કેમિકલ બનાવી લોકોના જીવ લેવાની ફિરાકમાં હતું. આતંકીના ઘરે ATSના સર્ચ ઓપરેશનમાં મળી આવ્યા ઝેરી કેમિકલ. આતંકી આઝાદ અને સુહેરના ઘરે પણ ATSની તપાસ શરૂ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે. અનિતા, ડોક્ટર અહેમદ સૈયદના ઘરેથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળી આવ્યો છે. શું અપડેટ તપાસમાં? જી વસ્તુ જે પ્રકારે ગુજરાત ATS દ્વારા 3 આતંકીઓને પકડવામાં આવી હતી, જેમાં પોઈઝન એટેક જે કરવાનો જે આખો મામલો સામે આવ્યો હતો. આતંકવાદનું જે નવું મોડ્યુલ જે સામે આવ્યું હતું, પોઈઝન એટેક, જેને લઈને હાલ ગુજરાત ATSને એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSની ટીમ જે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ જે તેના નિવાસ સ્થાને ગઈકાલ રાતથી જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તો તેના ઘરમાંથી મોટા પ્રમાણમાં જે ઝેરી કેમિકલ બનાવવાનો જે જથ્થો હતો તે હાલ ગુજરાત ATS દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. રાઇઝિન નામનું જે કેમિકલ જે ઝેરી પદાર્થ બનાવી રહ્યો હતો તે અતિ શક્તિશાળી ઝેરી કેમિકલ હતું, જે હજારો લોકોને મારી નાખવાના ફિરાકમાં હોય તેવા પ્રકારનું કેમિકલની જે બનાવવાની તે તૈયારી કરી રહ્યો હતો, જેનો મોટો ખુલાસો હાલ ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત ATS આતંકી અહેમદ સૈયદના જે હૈદરાબાદના જે નિવાસસ્થાને રાજેન્દ્રનગરમાં આવેલા જે અસલ મંજિલમાં તે રહેતો હતો ત્યાં સર્ચ કર્યું હતું. તેના ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે હાલ ગુજરાત ATSની એક ટીમ યુપીના જે બે આતંકી છે આઝાદ અને સુહેલના ઘરે પણ જે સર્ચ ઓપરેશન કરી રહી છે, કારણ કે આતંકવાદીઓનું જે મોટું ષડયંત્ર હતું ગુજરાતમાં જુદા જુદા સ્થળે પોઈઝન એટેકની સાથે જે બ્લાસ્ટ કરવાના પણ ફિરાકમાં હતા, તો તેઓની સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેઓના ઘરેથી જે શંકાસ્પદ વસ્તુ મળી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ. અનિતા, માહિતી બદલ આભાર. દિલ્હીમાં બ્લાસ્ટ થયેલા સ્થળ પર FSLની ટીમે સર્ચ કર્યું. FSLએ સ્થળ પરથી 40થી વધુ સેમ્પલ એકત્ર કર્યા. સેમ્પલમાં 2 પ્રકારના કારતૂસ અને 2 પ્રકારના વિસ્ફોટકનો સમાવેશ છે. વિસ્ફોટની તપાસમાં ફોરેન્સિક ટીમ સક્રિય છે.
તો આપણે જણાવી દઈએ કે 10 તારીખે દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો તેને લઈને તપાસ ચાલી રહી છે. એફએસએલની ટીમે સર્ચ કર્યું તો એફએસએલે સ્થળ પરથી 40 થી વધુ સેમ્પલ એકત્ર કર્યા છે અને આ સેમ્પલમાં 2 પ્રકારના કારતૂસ અને 2 પ્રકારના વિસ્ફોટકનો સમાવેશ છે. બ્લાસ્ટ કેસમાં ડોક્ટર શાહીન શાહિદ સામે તપાસનો ધમધમાટ. લખનૌમાં શાહીનના પિતાના ઘરે સુરક્ષા એજન્સીની રેડ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સ્થાનિક એજન્સી સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરી. વિસ્ફોટ કેસ સાથે જોડાયેલા પુરાવા એકઠા કરવા માટે તપાસ તેજ. શાહીન જૈશે મોહમ્મદની મહિલા વિંગ ચલાવતી હોવાનો આરોપ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી મળી આવ્યા 80 બોમ્બ. ડોમકલ, ગુઢિયા અને સાલાર સહિતના વિસ્તારોમાંથી બોમ્બ મળી આવ્યા છે. મુર્શિદાબાદમાં મોટા વિસ્ફોટકના ભંડાર હોવાની પોલીસને આશંકા છે. બોમ્બ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં. સ્થાનિક પોલીસ બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ કરી રહી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે, જ્યાં મુર્શિદાબાદમાંથી 80 બોમ્બ મળી આવ્યા છે. જી હા, ડોમકલ, ગુઢિયા અને સાલાર સહિતના વિસ્તારોમાંથી 80 બોમ્બ મળી આવ્યા. મુર્શિદાબાદમાં મોટા વિસ્ફોટકના ભંડાર હોવાની પણ પોલીસને આશંકા છે અને આશંકાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બોમ્બ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો વલસાડમાં 10 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ છે. એલસીબી આરોપી ચંદન ગૌતમની ધરપકડ કરી. ફાયરિંગ કરીને મોબાઈલ લૂંટીને ભાગી ગયો હતો શખ્સ. મોબાઈલની દુકાનમાં લૂંટ કરવા ગયેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું. માર્કેટિંગ નામની મોબાઈલ ફોન રિચાર્જની દુકાનમાં અજાણ્યા ઈસમોએ લૂંટનો પ્રયાસ કરેલો અને આ સમય દરમિયાન ફરિયાદી અને સાયદો સાથે આ લૂંટ કરવાવાળા ઈસમોને ઘર્ષણ થતા લૂંટ કરવાવાળા ઈસમોએ ફાયરિંગ પણ કરેલું અને સાહેદના 2 મોબાઈલ ફોન લઈ અને ત્યાંથી જતા રહેલા. જે બાબતે જે તે સમયે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો રજીસ્ટર થયેલો. જે તે સમયે 3 આરોપી અટક કરેલા હતા. એક આરોપી અટક કરવાનો બાકી હતો, જે આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેનું નામ છે ચંદન ગૌતમ, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી. નોઈડાના 350 કરોડના જીએસટી કૌભાંડમાં ભાવનગરના ભેજાબાજોનો હાથ. નકલી પેઢી બનાવવા માટે દસ્તાવેજો ભાવનગરમાં બન્યા હોવાનો ખુલાસો. આધાર કાર્ડ, પાન કાર્ડ, ભાડા કરાર સહિતના દસ્તાવેજો ભાવનગરમાં બન્યા. 350 કરોડના જીએસટી કૌભાંડ કેસમાં પટવારી વિસ્તારમાંથી 2 શખ્સોની ધરપકડ કરાઈ છે. બોગસ પેઢીઓ બનાવી ઠગબાજોએ કરોડોની જીએસટી છેતરપિંડી આચરી. તપાસ દરમિયાન રિદ્ધિ સિદ્ધિ, ઝલક, ગૌરવ અને દામિની ઇન્ડિયા જેવી પેઢીઓ નીકળી. નકલી આરોપીઓએ કુલ 85 નકલી કંપનીઓની નોંધણી કરાવી હોવાનું ખુલ્યું. આરોપી પ્રવીણકુમાર અને સત્યેન્દ્રસિંહે કરાવી હતી નકલી કંપનીઓની નોંધણી. તંત્રે ચેકબુક, બેંકના ફોર્મ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. ભાવનગરમાં બનેલા નકલી દસ્તાવેજની પણ એજન્સી તપાસ કરશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન છે ફોનલાઈન પર. હિરેન, નોઈડાનું 350 કરોડનું જે જીએસટી કૌભાંડ છે એમાં ભાવનગરના ભેજાબાજોનો હાથ હોવાનું સામે આવ્યું છે. શું માહિતી? જે વત્સલ કૌભાંડનું એપિસેન્ટર બની ગયેલું છે, ત્યારે વધુ એક દેશવ્યાપી જે જીએસટી કૌભાંડ છે તેના સીધા તાર ભાવનગર સુધી પહોંચાડવાનું હાલ સામે આવ્યું છે. જીએસટી વિભાગની જે તપાસ ચાલુ છે તેની અંદર જે 85 બોગસ કંપનીઓ છે તેમાં મોટા ભાગની કંપનીઓના જે બોગસ દસ્તાવેજો છે તે ભાવનગરમાંથી મેળવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેની અંદર નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ પેટીઓના સ્ટેમ્પ અને ચેકબુક પણ ભાવનગરના હોય. કારણ કે અગાઉ પણ ભાવનગર જીએસટી વિભાગ દ્વારા નિલંબાગ અને પલટાણા મથકની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે તેમની સાથે છેતરપિંડી અથવા તો વિશ્વાસમાં લઈને તેમના આધાર કાર્ડનો ગેરઉપયોગ કરીને જીએસટી બોગસ જે નંબરો છે તે લેવામાં આવ્યા હતા. જે હજી સુધી થયું નથી. વધુ એક જે નોઈડાનો 350 કરોડનું કૌભાંડ છે તે ભાવનગર સુધી પહોંચ્યું છે. 2 મુખ્ય આરોપી છે. તેમને 87 અલગ અલગ મોબાઈલથી 18 જેટલા ઈએમઆઈ નંબર અને 9 પ્રાથમિક નંબરોનો ઉપયોગ કરીને આ તમામ કંપનીઓ છે તે સ્થાપી છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર હિરેન. બોલિવૂડ અભિનેતા ગોવિંદાની તબિયત લથડી. ગોવિંદાને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોતાના ઘરે બેભાન થઈને ગોવિંદા પડી ગયા હતા. પરિવારજનો ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ગોવિંદા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.